પોઝિટિવ ગ્લોબલ અને સ્થાનિક સંકેતોને કારણે બજારમાં તેજી. નિફ્ટી 24,200ને પાર. બેંક નિફ્ટી 58,000 તરફ આગળ. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ તેજી. ઇન્ડિયા વિક્સ આજે 6% ઘટ્યો. ટીસીએસના પરિણામથી બાદ નિફ્ટી આઈટી ઇન્ડેક્સ લગભગ 2% વધ્યો. એચસીએલ ટેક 2%ના ઉછાળા સાથે નિફ્ટીના ટોપના ગેઇનરમાં સામેલ. મિડકેપ આઈટીમાં પણ પરસિસ્ટન્ટ, ઓએફએસએસ અને એલટીએમ 3% જેટલા વધ્યા. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઇલ એન્ડ ગેસ, એનબીએફસીમાં પણ તેજી, જ્યારે ફાર્મામાં આજે થોડું દબાણ. ડોલર ઇન્ડેક્સમાં નરમાશથી મેટલમાં આવી તેજી. લગભગ 2% વધ્યો નિફ્ટી મેટલ, જેમાં હિન્દ કોપર, નેશનલ એલ્યુમિનિયમ, જિંદાલ સ્ટીલ અને સેલમાં 4%નો વધારો. ડિફેન્સ સેક્ટરમાં મોટી ડીલ પર સીએનબીસી આવાસના સમાચાર પર મોહર. પ્રીમિયર એક્સપ્લોઝિવમાં 1,550 કરોડ રૂપિયામાં આશરે 41% હિસ્સો ખરીદશે અપોલો માઇક્રોસિસ્ટમ. 26% હિસ્સા માટે 698 રૂપિયા પ્રતિ શેરના ભાવે ઓપન ઓફરની જાહેરાત. અપોલો માઇક્રોસિસ્ટમના હાથમાં હશે કંપનીનો કંટ્રોલ. ડાયાબિટીસ અને વજન ઓછું કરવાની દવા સેમાગ્લુટાઇડની ક્વોલિટી ઇશ્યુ પર મેનેજમેન્ટની સ્પષ્ટતા. કહ્યું, ઓરલ ટેબ્લેટ પર અસર નહીં. ઓક્ટોબર અંત અથવા નવેમ્બરની શરૂઆત સુધી સેમાગ્લુટાઇડનું વેચાણ ફરી શરૂ કરવાની આશા. હાલ શેરમાં ઘટાડો યથાવત. સીએનબીસી બજારની ખબર પર લાગી મહોર. સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ બનાવતી કંપની વિવો મોબાઈલ ઇન્ડિયા સાથે જેવી કરશે ડિક્સન ટેક. સરકાર તરફથી મંજૂરી. જેવીમાં ડિક્સનની 51% હિસ્સેદારી તો વિવો મોબાઈલની 49% હિસ્સેદારી. જો કે સમાચાર બાદ ડિક્સનમાં આજે તેજી. અપેક્ષા કરતાં વધુ સારા પરિણામો પછી ટીસીએસમાં 2%નો ઉછાળો. ત્રિમાસિક આધારે સીસી આવક ગ્રોથ 0.4% વધી. જોકે માર્જિન પર જોવા મળ્યું દબાણ. $9.5 બિલિયન રહી મજબૂત ઓર્ડર બુક. એઆઈથી કંપનીની આવક આશરે 14% વધી $2.5 બિલિયન પાર પહોંચી. અને આજે આવશે વાયદા કંપનીઓ. ઇન્ડિયન બેંક અને એલએનટી ફાઇનાન્સના પરિણામ. 24% વધી શકે છે એલએનટી ફાઇનાન્સની વ્યાજથી આવક. તો કે માર્જિનમાં મામૂલી દબાણ શક્ય. ત્યાં જ ઇન્ડિયન બેંકના નફામાં 10%નો તો એનઆઈમાં 16% વધવાનું અનુમાન.